મીરા ફટાફટ નાસ્તો આપી દે ને એટલે હું નાસ્તો કરીને નીકળું. હલો, તને કહું છું નાસ્તો આપે એટલે જલ્દી નાસ્તો કરીને નીકળું. તમે જાતે કરી લો ને. જાતે કરી લો? અરે કેમ, તે નાસ્તો કરી લીધો? નહીં, તો પણ મારી ઈચ્છા નથી. તમે જાતે ચા બનાવીને નાસ્તો કરી લો. જાઓ. હું જાતે ચા બનાવું ને નાસ્તો કરીને જતો રહું એમ? આ તો શું થઈ ગયું? ખાલી ચા બનાવવા માટે કીધું છે. રાડો શું કામ પાડે છે? શું થયું તને? કંઈ નથી થયું, પણ ક્યારેક મને કંટાળો આવે કે ના આવે. કંટાળો? કઈ વાતનો કંટાળો? બહેસ ન કરો ને આદિ. રોજ તમારા સવાલો હોય છે, મારી પાસે તમારા કોઈ સવાલનો કોઈ જવાબ નથી. મેં કીધું ને કે મારી ઈચ્છા નથી, ચા બનાવવાની મૂડ નથી મારું, તો જાતે બનાવી લો એક દિવસ. ઓકે, એમાં આટલો ગુસ્સો કરવાની જરૂર નથી. કઈ વાંધો નહીં, નથી બનાવી દેવો તો તારે કહી દેવાય ને કે ભાઈ નાસ્તો મારે નથી બનાવવો. ભાખરી બની ગઈ છે, ખાલી ચા જ બનાવવાની છે. હા સારું, ખાલી ચા જ બનાવવાની છે ને? તને કંઈ થયું હોય, ઘરમાં કંઈ ઝઘડો થયો છે, કંઈ થયું, કોઈ કંઈ કીધું તને? એક વાત કહું તમને, મને ડિવોર્સ જોઈએ છે. શું શું બોલે તું? મજાક કરે છે? બિલકુલ નહીં. તમને લાગે છે મારા ફેસ પરથી કે મજાક કરતી હોય? મારી સાથે મસ્તી કરી રહી છે. હવે ખબર પડી ગઈ કે હું હજી આવ્યો, મેં તને નાસ્તાનું કીધું, તું ગુસ્સામાં વાત કરવા લાગી. કેમ આવું કરે છે? મને રમાડી રહી છે ને? ના, હું ડરવાનું નથી કાંઈ તારાથી. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો. વકીલ સાથે વાત પણ થઈ ગઈ છે. વકીલ સુધી વાત પહોંચાડી દીધી તે? હા. એટલે તું સાચે તું છૂટાછેડા લેવા માંગે છે? હા હવે પણ શું કામ? બસ મને નથી ફાવતું. નથી ફાવતું એટલે શું? હજી આપણા લગ્નનો સમય જ ક્યાં થયો છે એટલો બધો? એટલે જ કહું છું, સમય નથી થયો ને ત્યાં આપણે છૂટું થઈ જવું તો જોઈએ. તારે પહેલા વિચારવું જોઈએ ને. તારે પહેલા કેવું જોઈએ કે મને તમારી સાથે નહીં ફાવે. આપણે એક ઘરમાં નહોતા રહેતા ને પહેલા. અરે આપણે બહાર સગાઈ થયા પછી જતા હતા ને. તને મારો સ્વભાવ નથી ગમ્યો, મારું ઘર નથી ગમ્યું, મારા ઘરના સભ્યો નથી ગમ્યા. તને કોઈ કઈ કહ્યું હોય તો મને કહે. જો મારે કોઈને કંઈ ખોટા સાબિત નથી કર. મને કોઈને મારે કંઈ કહેવું પણ નથી. મારો ખાલી એટલો જ મુદ્દો છે કે મને ફાવતું નથી એટલે મારે અલગ થઈ જવું છે. હવે કોણે શું કર્યું, કોણ શું કામ કરે છે ને કોણ શું કરવાનું છે ને એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. બુદ્ધિ છે તારામાં? હવે તને ફાવતું નથી એટલે જવાબ શું આપવાનો બધાને? આજ આજ એટલે ગાંડા જેવી વાતો ના કર. હું તને કહી દઉં છું, છૂટાછેડા હું નહીં આપું. હું હમણાં જ ફોન કરું તારા ભાઈને. તમારે જેને ફોન કરવો હોય એને કરો, પણ મેં જે નિર્ણય લીધો હોય ને એ બરાબર જ લીધો હોય. આમ પણ મને આ ઘર જ નથી ગમતું. ઘર ન ગમતું હોય તો ઘર બદલી નાખશું. પરિવારને ગમતું હોય તો? હા તો કે ને પરિવારમાં શું થયું છે? કંઈક તો બન્યું હશે ને? એક્ઝામ્પલ આપ્યું મેં ખાલી. અચાનક? કંઈ થયું નથી મને. અચાનક આવો નિર્ણય કોણ લઈ શકે? આદિ પ્લીઝ. મેન્ટલી પ્રોબ્લેમ છે તને કોઈ? મને આજે કેમ ખબર પડે છે કે તું આવું બોલી શકે? મેન્ટલી પ્રોબ્લેમ એટલે? હા તો આ એ જ થયું ને. તમને હું ગાંડી લાગુ છું? નહીં, તો? આપણે કઈ રમત રમતા હતા? લગ્ન કરી લીધા, તું અહીંયા આવી ગઈ, થોડા દિવસ રહી લીધા, હવે તું કહે છે મને ફાવતું નથી, છૂટાછેડા આપી દો એટલે હું જતી રહું. આ એટલે શું? દુનિયામાં જે લોકો ડિવોર્સ લે છે એ લોકો રમત કરે છે? નહીં ને, કઈ પ્રોબ્લેમ હોય તો જ માણસ બોલતું હોય. તો એનો જવાબ હોવો જોઈએ ને. તને મારાથી કઈ પ્રોબ્લેમ હા. જોઈએ? મેં કઈ કીધું હોય? પ્રોબ્લેમ છે મને. શું પ્રોબ્લેમ છે? નહીં કહું. નહીં, જવાબ તો આપવો પડશે ને. જવાબ જાણ્યા વગર મને થોડી ખબર પડશે કે મારાથી તેમ શું વાંધો મારશો મને? હાથ ઉપાડશો મારા પર? હા જરૂર પડે તો હાથ પણ ઉપાડી લઈશ. હા, બસ. તારે ત્યાં સુધી વાત પહોંચાડવી હોય ને તો એ વસ્તુ ખોટી છે. કે એટલે તું- ડિવોર્સ લેવા છે કે તમે મારા પર હાથ ન ઉપાડી શકો. આ કારણ હતું. કારણ આ ના કહેવાય. કારણ મને સાચું કારણ જોઈતું છે કે તું આવું કેવી રીતના કરી શકે. તને સૂઝ્યું શું આ બધું? હલો, જાવ ને, કઈ કામ નથી. અરે શું જાવ ને? હું ગાંડી છું ને, તમારી સાથે શું કામ વાત કરો છો? ગાંડી તું છે જ ને. તારા ભાઈને કહીશ કે આને સમજાવો, બુદ્ધિ વગર નહીં. અત્યારે મને કહે છે કે છૂટાછેડા આપી દો, મને તમારા ઘરમાં ફાવતું નથી એટલે શું? જે કીધું એ જ. અરે લોકોને, સમાજને શું જવાબ આપવાના? મને શું ખબર? અરે મીરા તું કેવી વાત કરે છે? ગુજરાતી. આપણા બંને વચ્ચે સારું બનતું હતું તો તું અચાનક આવું કેવી રીતના કરી શકે? તમે ક્યારના હાથ શું લાંબા કર્યા કરો છો? તમને લાગે છે આવું કરવાથી મારો ફેસલો બદલી જશે? હા બદલવો જોઈએ. નહીં બદલે. હવે તો બિલકુલ નહીં બદલે. સમજી ગયો. તો કઈ વાંધો નહીં, હું કારણ જાણીને રહીશ. તું કારણ કહીશ ને પછી હું નિર્ણય લઈશ કે મારે શું કરવું. કારણ કે તારા એકના ડિસિઝનથી કંઈ ન થાય. મેં પણ લગ્ન કર્યા છે ને, પતિ છું ને તારો.
તો હું કહું એમ પણ થાય ને? હા તો ઠીક છે. આદિ ક્યાં તું ઓફિસે જશો? પણ તને ખબર છે ને આજ આપણે લગ્નમાં જવાનું છે. હા, તમે જઈ આવો. મારે અત્યારે નથી આવું, તમે જઈ આવો. અરે હું નથી આવું. કેમ તને મજા નથી? બીમાર છો તું? બીમાર હોય તો ઓફિસે હું કેમ જાશો? જુઓ, એવી કઈ વાત નથી. બીમાર નથી હું. મારું મગજ ઠેકાણે નથી. પ્લીઝ. બસ ઠેકાણે નથી. હું થયું છે હું કઈ રહેવા દો ને. ધંધામાં કઈ ખોટ ગઈ છે તારે? થયું છે હું એમ કેને જે હોય ચોખ્ખી વાત કરીને તો ખબર પડે. કોઈ નુકસાન નથી. બધું બરાબર જ ચાલે. બીમાર નથી, કઈ નુકસાન નથી થયું તો કોઈએ કઈ કીધું તને? હા, એવું જ સમજી લો. ને એવું જ છે. હું તમને કહીશ તો તમે ઉપાધિ કરશો ભાઈ. રહેવા દો ને હવે. જવા અરે દો. ના ના, હવે તો વધારે ઉપાધિ થાય. તું એમ કહેશો કે તમને કહે તો ઉપાધિ થાય, તો આ તો હવે વધારે મને ચિંતા થાય કે એ વચ્ચે શું વાત હશે કે મને આદિ નથી કહેતો એમ, અને એમ કહે છે કે ચિંતા થાય તેવી ચિંતા વડે શું વાત છે? પપ્પા, તમારા લગ્ન ધામધૂમથી કરાવ્યા અને બહુ જાજો સમય નથી થયો. હા હા તમને ખબર જ છે. તો હવે વાત જાણે એમ છે કે મારી જે ધર્મપત્ની છે ને, મીરા છે ને, હા હા મીરા છે. શું છે તમારે કે મીરા ને તમારી બે વચ્ચે કઈ ઝઘડો થયો છે? બાંધવાનું થયું છે એમ કહું છું. બાંધવાનું થયું જ નથી. અત્યારે એને અચાનક મેં ચા નાસ્તા માટે કીધું એટલે કે ચા તમારે જાતે બનાવી નાખો, ભાખરી બનાવેલી છે, ખાઈ લેજો. મેં કીધું હશે ભાઈ, ગુસ્સો શું કામ કરે છે? એટલે એને કહી દીધું એને છૂટા છેડા જોઈએ છે. છૂટાછેડા જોવે છે? હા, ડિવોર્સ. એ કહે છે કે મને ડિવોર્સ આપો એટલે હું છૂટી થાઉં. એ તો પણ ખાલી મજાક કરતી હશે. મજાક નહોતી કરતી. મેં પણ આવી રીતના જ લીધું હતું કે મજાક કરતી હશે. વાત સિરિયસ થઈ ગઈ અમારા બંને વચ્ચે અને એને નક્કી કરી લીધું છે કે મારે નથી રહેવું આ ઘરમાં, અને એ કારણ પણ નથી આપતી. એટલે તમે વિચાર કરો કે એને વાંધો શું આવ્યો છે. મેં કીધું કે ઘરમાંથી કોઈએ કંઈ કીધું તને? આટલા સમયમાં તને પ્રોબ્લેમ શું આવી ગયો? એ કે મને આ ઘરમાં નથી ગમતું. ઘરમાં નથી ગમતું એટલે શું? અરે કાલ સવારે તમને બધા સવાલો કરશે એટલે તમે કહેજો કે એને ઘરમાં નહોતું ગમતું ને એટલે છૂટાછેડા લીધા મારા દીકરાએ. એટલે લગ્નના એટલે થોડા સમયમાં શું થઈ ગયું એને કે ખબર નહીં. અરે પણ આમ કઈ થોડા છૂટાછેડા તો લેવાના કરો હોય? એના ભાઈને ફોન કરો. હું તો કરવાનો જ મારા હાન ફોન કે આ બધું શું છે ભાઈ? આને મગજ છે કે નથી? અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું. હા, હા. સગાઈ થઈ ત્યારે કઈ વાંધો નહોતો. હવે અહીંયા ઘરમાં આવ્યા અને લગ્ન થોડા દિવસ થયા કે હવે મારે બસ ડિવોર્સ લેવા છે એટલે આ કઈ વાત થઈ? અરે પણ આ એક અચાનક આવો નિર્ણય લેવાની જરૂર શું છે? કોઈએ કઈ કીધું હશે અને મને લાગે તારી મમ્મી જરીક છે ને આખા બોલી છે, સમજ્યા? એટલે એનાથી કઈ કહેવાય ગયું છે. હું તારી મમ્મીને વાત કરી, તું એવું લાગે ને તો એને કહે કે ભાઈ હું તારી સાસુ છું, મા સમાન છું. હવે બોલાઈ ગયું હોય તો એક કાનેથી સાંભળે ને એક કાનેથી કાઢી નાખ. બીજું કઈ હવે આ કઈ છૂટાછેડા લગી થોડી વાત પકડવાની હોય. તમે મને સમજાવતા હોય ને હું સમજી જાઉં તો વાત બરાબર છે. મેં એને સમજાવી પણ એ સમજવા તૈયાર નથી. એટલે તમે સમજી લેજો કે આપણે એને કઈ ભાષામાં કેવું. પરાણે કોઈને ઘરમાં રાખી શકશો? એ કાલ સવારે રીસામણે પિયર જતી રહેશે તો પાછી નહીં આવે, એ મને ખબર જ છે. મેં અત્યારે એને કહી દીધું કે તારા તરફથી તે નિર્ણય લઈ લીધો છે, મારા તરફથી મેં મારો નિર્ણય નથી આપ્યો. પતિ છું તારો એટલે તરત તું કે એમ નહીં થાય. પહેલા હું વિચારીશ, જાણીશ અને હું કારણ જાણીશ પછી છૂટાછેડા આપીશ. ત્યાં સુધી નહીં આપ. જો અચાનક એને નિર્ણય લીધો છે ને તો હું તારી મમ્મીને વાત કરી કે તું મીરાને સમજાય તો વળી અચાનક એનો નિર્ણય ફેરવી હોતે ને નાખે. અરે બધું બરાબર ચાલતું હતું. મને દુઃખ થાય છે અત્યારે કે મીરા આવી રીતના અમે બંને એકબીજાને એટલા પસંદ કરતા હતા. મને એમ હતું કે લગ્ન જીવન આટલું સારું જશે ને અમારું બંનેનું કે લોકો વખાણ કરશે. નક્કી કોઈની નજર પડી છે તો જ આવું થયું હોય. અચાનક અત્યારે એને શું થઈ ગયું મને કંઈ સમજાતું નથી. દવા બવા કરાવવી પડશે કે કઈ જગ્યાએ બતાવવું પડશે આને કે આના મગજમાં થયું છે શું? એ બીમાર હોય અને એવું બીમાર માણસ હોય ને એટલે માણસ કંટ્રોલ આવતો હોય તો વળી એનાથી એવું બોલાઈ ગયું. એવું તો કંઈ નથી ને કે એ બીમાર હોય તો એવું લાગે દવાખાને લઈ જાય. આરામથી ફોન ઘુમડતી હતી. જો બીમાર હોય તો સૂતી હોય. તો આ વાત તો એના ભાઈને કરવી પડશે. પહેલા ઘરે કરો, મમ્મીને પૂછો, મમ્મીને કહો અને પછી જાણો કે ઘરમાં કંઈ થયું તો નહોતું ને આ તો કહેતી નથી પણ મમ્મીને ખબર હોય તો એ તો કહે છે ને કે વાત શું હતી, વાત કંઈ બની હોય તો. તારી મમ્મીને જ કહેવું પડશે કે તું એને પહેલાં પ્રેમથી સમજાય અને પછી તો એ હઠ પકડી લે. પછી શું કરી લેવું લ્યો આને? નહીં માને તો હું કરશું? મને એ જ વાતની ચિંતા છે. તું કહેતો હતી વાત બરાબર હતી. તમને વાત કરીશ ને તો તમને ચિંતા જ થાય. થઈ ને એવું એટલે હું ચૂપચાપ જાતો હતો અને હું કોઈ કામે નહોતો જવાનો.
અત્યારે મારા મિત્ર પાસે જઈને એની હારે બેસીને નિરાતે વાત કરવી હતી કે એટલે આવું થાય તો શું કરવું હવે? હવે જો ઘરની પત્ની જો આવી રીતે છૂટાછેડા રહેવા માગતી હોય ને એ કોઈ કારણ વજ્યા પાસે એમ એમાં તો કે વિચારવા જેવી વાત છે. જા તું ઓફિસર. એ બધું રહેવા દો. તો તમે કરશો? ના ના, તમે જ કરશો, પણ એક વાતનો જવાબ આપશો? ના. ખબર જ હતી, જવાબ આપવા માટે તો તમે ક્યારેય બંધાયેલા નથી. મમ્મીજી પ્લીઝ, તમારી અને મારી વચ્ચે બનતું તો છે નહીં, તો રોજ સવારે ઉઠીને બહેસ કરવા શું કામ આવી જાવ છો? હા. મને મારું કામ કરવા દો ને. ભૂલ થઈ ગઈ હા અમારી. હા, હું ભૂલી ગઈ કે આપણું બનતું નથી. હમ. એ જ કહું છું કે તમને અમારા લોકોથી તકલીફ શું છે? બહુ બધી. કેટલી ગણાવું? ક્યાંથી શરૂઆત કરું? પહેલા તો તમારા સ્વભાવથી તકલીફ છે મને. અચ્છા, અમારા સ્વભાવમાં શું તકલીફ આવી? તમારો એકનો. અચ્છા, મારો સ્વભાવ. તો મારા સ્વભાવમાં શું તકલીફ પડી? આજ વગર વાતે આવીને બોલવા જ લાગો છો. કઈ વાત છે તમારી પાસે કે સીધા આવી ગયા છો? ના ના, આ તકલીફ નથી તો પછી મારાથી એકથી જ તકલીફ છે. તો તમે આદિત્યને શું કહ્યું? શું કહ્યું એટલે? અમે પતિ પત્નીએ વાત કરી છે જે અમારે કરવી જોઈતી હતી. પતિ પત્નીએ વાત કરી છે અને તમને તમારી વાત વ્યાજબી લાગે છે? એકદમ વ્યાજબી છે મારી વાત. અને તમને કોણે કીધું આ બધું? કોણ કે? મારો દીકરો જ મને કે ને. આ બધી વાત કોણ કરે? એક તો વાંધો છે એમનો, એટલે જ બનતું નથી મારે એમની સાથે. કાંઈ પણ વાત કરીએ એટલે બસ તમને આવીને કહી દેવાનું. ચાપલાગીરીમાંથી ઊંચા કોઈ આવતા જ નથી. બસ કરો મીરા બહુ. મન ફાવે એવું બોલો છો. ઘરની અંદર કેવી રીતે રહેવાય, કેવી રીતે વર્તન કરાય એની તો તમને ભાન જ નથી. હા હા, મેં તો ઘર જોવું જ નથી ને, એટલા માટે. તમે ઘર જોયું છે ને તો તમારા સંસ્કાર જોવો પહેલા. મેં તમારા સંસ્કારની વાત નથી કરી, હું તમારા વર્તનની વાત કરી રહી છું. અને સંસ્કાર પર જઈશ ને તો તમારા મા બાપ સુધી જવું પડશે. હા, ડિવોર્સ જ લેવા છે મારે. બોલો હવે. અરે ડિવોર્સ લેવા છે? ડિવોર્સ એ કોઈ રમત છે? મારા માટે રમત છે. મેં કીધું ને, મેં આદિત્ય સાથે એ જ વાત કરી છે કે મને ડિવોર્સ જોઈએ છે, મને નથી ફાવતું. તો એમાં આટલું બધું લાંબુ કરવાની ક્યાં જરૂર આવે છે? નથી ફાવતું, પણ શું કારણે તમને નથી ફાવતું? એ ઘણા તો કારણો છે મારી પાસે, પણ તમને આપવા જરૂરી નથી. વગર કારણે ડિવોર્સ લેવા છે, ઘણા કારણો છે છતાં આપવા નથી. આ બધી કઈ વાત થઈ? ડિવોર્સની ન સમજાયું? છૂટાછેડા. મને તમારા દીકરા સાથે કે આ ઘરમાં નથી ફાવતું એટલે મને છૂટાછેડા જોઈએ છે અને એની પ્રોસેસ કરવા માટે મેં વકીલને ફોન કર્યો હતો. ધેટ્સ ઇટ. વાહ. એક જમાનો હતો જ્યારે લગ્ન જીવન છે ને પવિત્ર સંબંધ કહેવાતો. એકવાર તમે જે ઘરમાં લગ્ન કરીને જાઓ ને પછી એ ઘરનું તકલીફ, સુખ, દુઃખ આ બધું તમે અપનાવી લેતા. અને એક આજનો સમય છે, હજુ આવ્યા ને જુમ્મા 7 દિવસ નથી થયા અને વહુ રાણીને ઘરની બહાર નીકળી જવું છે, ડિવોર્સ લેવા છે, અને એ પણ વગર કારણે. કારણ છે છતાંય કારણ આપવું નથી. તમને કોણે તકલીફ આપી? મેં આપી, મારા દીકરાએ આપી, મારા વરે આપી, મારી દીકરીએ આપી. કોણે તમારી સાથે ગેરવર્તન કર્યું એ બતાવો ને મને. નથી બતાવ. મને આ ઘરમાં નથી ફાવતું. મારો અને તમારો વિચારવાનો મને આ ઘરમાં નથી ફાવતું. મારું અને તમારું જીવન એકદમ અલગ છે. વિચાર શ્રેણી, વાતો બધું જ અલગ અલગ છે. અને કોઈ અલગ પરિવારમાં રહેવા કરતાં સારી વાત છે કે હું ત્યાં રહું જ નહીં. તમારી સાથે મારાથી એડજસ્ટમેન્ટ નથી થતું. વાત પૂરી થઈ ગઈ. સંબંધોને એડજસ્ટનું નામ આપો છો તમે? હા, એડજસ્ટમેન્ટ શું એ તમને ખબર પડે છે? ના, મને નથી પડતી. મને કંઈ ખબર પડતી જ નથી. હું તો જન્મીને સીધી મોટી થઈને તમારા ઘર સુધી પહોંચી ગઈ છું. લગ્ન કોને કહેવાય, લગ્ન જીવન કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, વાતો કોને કહેવાય, મને કંઈ ખબર પડતી જ નથી. અને મને નથી ખબર પડતી ને એટલે જ મારે ડિવોર્સ જોઈએ છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. નારીને છે ને સહનશીલતાની મૂર્તિ કહેવાય, પણ લાગે છે સહન શક્તિ તમારામાં છે જ નહીં. હું કોની આગળ કંઈક કહી રહી છું જેને કંઈ સમજવું જ નથી. મીરાબો, જો કદાચ ન ફાવતું હોય ને તો બેસીને એ વાતનો નિવેડો લવાય. જો કોઈ વાત તમારી અમને ન ગમે કે અમારી તમને ન ગમે ને તો એ વાતનો ઉકેલ આવે. છૂટાછેડા એ કોઈ વાતનો ઉકેલ નથી. કદાચ તમે છૂટાછેડા લઈને જતા રહેશો તો શું બીજા લગ્ન નહીં કરો અને બીજે પણ આ જ જવાબ આપશો કે મને નથી ફાવતું, હું એડજસ્ટ નથી કરી શકતી? અને કયા કારણોસર? કોઈ કારણ તો હોવું જોઈએ ને. તમારી પાસે તો કોઈ ઠોસ કારણ જ નથી, છતાં પણ તમે એક વાતને લઈને બેસી ગયા છો કે ના મારે છૂટાછેડા જોઈએ છે, હું એડજસ્ટમેન્ટ નથી કરી શકતી. માન્યું મારો સ્વભાવ થોડો કડવો છે, પણ એટલો પણ નહીં કે હું માણસને ઓળખી ન શકું. ઓળખી ગયા ને મને તો બસ.
હે પ્રભુ, હે ઈશ્વર, હું તો ઈચ્છું છું કે કાળમુખી ખબર નહીં એ સમજે છે શું એની જાતને. લો કારણ નથી આપવા અને જતું રહેવું છે. અરે ડિવોર્સ કેટલા લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો, રૂપિયાનો તો ધુમાડો થઈ ગયો, પણ એને જરાય શરમ છે જવાબ આપતા? હે ભગવાન, ખબર નહીં શું કરવા માંગે છે અને શું નથી કરવું એને મને સમજાતું જ નથી. તારી ભાભી શું કર્યું? કઈ નહીં, ડિવોર્સ જોઈએ છે તારા ભાઈ પાસેથી. શું કામ? કારણ નથી ખબર, કારણ એને જણાવવું પણ નથી. હું પૂછવા ગઈ, એને પૂછ્યું મેં રસોડામાં જઈને કે બેટા કારણ શું છે, કોનાથી તકલીફ છે, કે આદિત્ય તમે આવી વાત કરી? તો કે ના એવા કોઈ કારણ હોય જ નહીં, કારણ વગર મારે ડિવોર્સ જોઈએ છે. અરે ખબર નથી પડતી કે કયા પ્રકારની બાઈ છે. લગ્ન સંબંધને તો રમત સમજી બેઠી છે. અને તારા પપ્પાએ મોટા ઉપાડે મને કહ્યું જા જા પૂછી લે, ખબર પડે, જો એ બંને વચ્ચે કંઈ વાંધો હોય તો આપણે વડીલો એને સુધારીએ. પણ ક્યાં ખબર હતી કે આવું થશે. મને તો એવો ગુસ્સો આવે છે ને એની પર કે ન પૂછવા. શાંતિ મમ્મી, શાંતિ. ગરમી ચડી ગઈ તમને. કેમ પછી મેં તને વાત કરી હતી? હા વાત કરવા જ ગઈ હતી, વાત કરવા જ ગઈ હતી. બહુ સમજી ગઈ તમારી બહુ તો. કેમ કેવી વાત કરે છે તું? કેવી વાત એટલે સાચી વાત કરું છું, વાત કઈ ખોટી કરું છું? અરે મેં તને સમજાવવા મોકલી હતી હો, આવી રીતે ઝઘડો કરવા નહોતી મોકલી. મારે ઝઘડો નહોતો કરવો, પણ એને છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવ્યા એટલે મારે ઝઘડો થયો. મેં એને પૂછ્યું કે બેટા કારણ આપ, જો કદાચ મારાથી એડજસ્ટ નથી થતું, હું એડજસ્ટ નથી કરી શકતી. એના શબ્દો તમે સાંભળો તો ખરા એટલે ખબર પડે. અરે પણ એને ઈ છોકરું કહેવાય, બાળક બુદ્ધિ કહેવાય, અને એ નાની છે એને ન ખબર પડે, પણ તારે તો સમજદારીથી કામ લેવાય ને. વાહ વાહ, બાળક બુદ્ધિ. જેને છૂટા છેડા લેવાની ખબર પડે છે એ બાળક બુદ્ધિ. અરે છૂટા છેડા એવી લેહે ને તો નાક આપણું કપાય, એને તો કઈ નથી ખબર પડતી. હાલ મમ્મી તમે થોડા શાંત રહો ને. ભાભી ક્યારેક બોલી જાય તો તમારે બોલો હજી. હા બોલીને છે ને પછી આમ ગળું હવે સુકાઈ ગયું છે, સુકાઈ ગયું છે મારું ગળું. સંજય હાલત શું થાય ખબર? હવે ઈ એને બાનું મળી જાય, સમજા કે મારા સાસુ છે ને મને ટોર્ચર કરે છે, તું આમ ખીજાણી ને એટલે હવે એને બાનું મળી જાય. જો પહેલા મેં પ્રેમથી જ વાત કરી, એને સમજાવી, પણ જ્યારે એ ઉગ્ર થાય તો હું આમ મૂંગા મોઢે સહન કરું, એમ મોઢે તાળું મારી દઉં. ઘડેક મૂંગું રહેવાય અને ઘડેક એમ કહેવાય દીકરા એવું હશે ભાઈ, જાવા દે ને. જોવા જઈએ તો મમ્મીની વાત પણ સાચી છે. ભાભી આવી રીતે ઉગ્ર ના થઈ જવાય. વાક કોઈનો નથી, થોડો પરિસ્થિતિનો વાક છે. તારો કઈ મેળ છે? તું તારી મમ્મી જેવી કેમ છે? ઘડેક આયા ને ઘડેક આયા. હું જે કહું ને એ વાત સાચી છે. એ મેળ વગરની વાત નથી કરતી, એ બરાબર વાત કરે છે. ત્રાજવું હોય ને એને માપે માપ રાખો ને તો બરાબર રહે, પછી એક ઉપર ને એક નીચે હોય ને તો કોઈ પ્રકારનો મેળ રહે જ નહીં. આપણે છે ને અત્યારે છે ને મીરાની જરૂર છે આ વહુ તરીકે આ ઘરમાં, સમજ્યા? એટલે આપણે જરીક નમતું લેવું પડે તો નમતું લઈ લેવાય. એમાં કઈ આપણે કઈ બીજા પારકા અમે નમતું નથી લેતા. આપણી ઘરની વહુ છે, ઘરની દીકરી કહેવાય. હવે એને હાથ જોડીને કહી દે ભાઈ હશે અમારી ભૂલ થઈ ગઈ, જવા દે ને. પગે પડું તમારી સામે, એના પગે પડું. પગે ન પડવાનું હોય, ખાલી એવી ભાષા કાઢવાની હોય. બધી સારી જ ભાષા કાઢી હતી. હવે તમે છે ને મને સામે કરીને મોઢેથી બોલાવો નહીં. તમે મને મોટા ઉપાડે કીધું તું જા પૂછી લે. હું પૂછવા જ ગઈ હતી, એની સાથે બાંધવા નહોતી ગઈ. આજે પણ તું અત્યારે આવી રીતે રાકોડા તાણે છે, મને લાગે સંધ્યા તારી મમ્મીએ છે એને વધારે પડતું કીધું છે. હા તારી મામા જ બધો વાંક છે સંધ્યા, તારી મામા જ વાંક છે. તારી માં તો અત્યાર સુધી છે ને અહીંયા ઘાસ કાપતી હતી. આટલા વર્ષ તમારો ઘર સંસાર ચલાવ્યો ત્યારે મેં કઈ તકલીફ ના આપી. શાંતિ રાખો મમ્મી. અને પપ્પા તમે શું મમ્મી ઉપર જ બધું નાખી દો છો? દર વખતે મમ્મીનો વાંક ના હોય. ના તારા બાપાનું કેવું તો એમ હતું, માં જ્યારે સાસુ બને ને ત્યારે એ મામાંથી ખરેખર સાસુ જ બની ગયેલી હોય. દુનિયાની દરેક માં સારી જ છે, પણ સાસુ બન્યા પછી ખરાબ છે. મેં શું કર્યું આમાં? મેં શું કર્યું? તે એને ગુસ્સો કરશો ઈ જ વાંધો છે, સમજ્યા? અને તું એમ કહેશો કે મેં એને કાંઈ નથી કીધું, તો કાંઈ ન કીધું હોય ને તો આવી રીતે રાગોડા ન તાણે. આ બધો ગુસ્સો તમારી સામે નીકળે, મારી દીકરીની સામે બડાપા નીકળે છે. કઈ મેં એની સાથે આ રીતે વાત નથી કરી. તમે છે ને ખરેખર હું તારા પપ્પાથી ખરેખર કંટાળી ગઈ છું. આ તારી જેવી સાસુ હોય ને એને હિસાબે છે ને આ બધા ઘર ભાંગે છે. લો બોલો, હવે આ ટોપલો પણ મારા માથે દોષનો. હા નાખો. હજુ એમ કહો દીકરાનું ઘર ભાંગનાર તું, દીકરીના લગ્ન નહીં થાય તો તું, આપણા બેના લગ્ન થાય એમાંય તારો વાંક. બધામાં વાંક મારો કાઢી લો. તમે બહાર જાઓ ને થોડી વાર. ના તારા બાપને નથી જાઉં, હું જ જાઉં. તમારા જીવનનો કાંટો હું.
જાઓ જાઓ જાઓ. હું અહીંયા સામી મળી એટલે ચાલતા થઈ હું અહીંયા સામી મળી એટલે ચાલતા થઈ ગયા ને. હા, ચાલતો થઈ ગયો. આપણે કઈ વાત કરવાની હતી એ યાદ છે કાલે? કઈ વાત? તમે શું કીધું હતું શું કીધું તમે? કે ઓફિસથી આવીને પછી નિરાતે વાત કરીશ એવું કાલે પણ કીધું હતું ને એવું આજે પણ કીધું હતું, પણ એવું કંઈ થયું નથી. હા, પણ કામ જ એટલું રહે છે કે ઓફિસથી જલ્દી ફ્રી નથી થતો અને પછી કામમાં ને કામમાં હું ભૂલી ગયો કે આપણે કંઈ વાત કરવાની હતી. એટલે હવે વાત નહીં થાય. વાત થશે ને, પણ તારે જે રીતના વાત કરવી છે એ રીતના નહીં થાય. એટલે કઈ રીતના? તું મને સાચું કારણ કહી દે એટલે પછી હું વાત આગળ વધારું. એટલે જ ઊભા રાખ્યા છે, સમજ્યા? કાલે જ્યારે વાત થઈ ને ત્યારે આટલો ગુસ્સો નહોતો, પણ 2 દિવસથી તમે જે મારામાં ધ્યાન નથી આપ્યું ને એ પછી મને અત્યારે ખરેખર ગુસ્સો આવી રહ્યો છે. તો સારું કહેવાય ને, ગુસ્સો તો આવવો જ જોઈએ ને તને. મને કોઈ દિવસ જ્યારે કોઈએ અચાનક કીધું હોય તો મને કેટલો ગુસ્સો આવ્યો હશે કે મારે આ ઘરમાં નથી રહેવું, ડિવોર્સ જોઈએ છે. વાહ, તમને તો ગુસ્સો આવવો જ જોઈએ. તમને તો બધી વાતમાં ગુસ્સો આવવો જોઈએ. તમે કારણ જાણ્યું પહેલાં કે મને શું વાંધો છે? આદિ, હું આવા માહોલમાં રહેલી વ્યક્તિ નથી. તમારા મમ્મી આખો દિવસ કચકચ કર્યા કરે છે, તમારી બેન હરેક વાતમાં પૂછપરછ કરે છે. કાંઈ પણ વસ્તુ પડી હોય ને એટલે પૂછ્યા વગર લઈ લેવાની, પહેરી લેવાની, તોડી નાખવાની, કોઈ કાંઈ કહેવાવાળું નહીં. તમારા પપ્પા આખો દિવસ મને કામ ચીંધ્યા કરે છે. જો મને આવા માહોલમાં રહેવાની આદત નથી. તો શીખવું પડે ને, આદત નથી તો શીખવું પડે. પણ શું કામ? લગ્ન મેં તમારી સાથે કર્યા છે તો આખા ઘરના કામ હું શું કામ કરું? એ વાત પણ સાચી. લગ્ન તે મારી સાથે કર્યા છે તો તારે આખા ઘરના કામ ન જ કરવા જોઈએ, પણ તે એ વિચાર ન કર્યો કે આ ઘરની અંદર મને બધી જગ્યાએથી સરખો પ્રેમ મળે છે, બધા સાચવે છે, ધ્યાન રાખે છે, ખાલી તને કામ ચીંધે છે, તારી પાસે બધું કરાવે છે, એ જ બધી ગણતરી કરી. હા, કારણ કે જે ગણતરી કરવા જેવી હતી ને એ બરાબર ગણતરી કરી છે. જો મેં વિચાર્યું હતું કે આપણે લોકો અલગ થઈ જશું, પણ પછી મને વિચાર આવ્યો કે શું કામ? કોઈ પણ દીકરાને પોતાના મા બાપથી અલગ કરીને મને શું મળવાનું છે? એની કરતાં બેસ્ટ છે કે આપણે અલગ થઈ જઈએ. એ વાત પણ સાચી, બહુ સારું વિચાર્યું તે, અને એટલા માટે જ તે હું તારી સાથે વાત નથી કરતો અને કરવા માંગતો પણ નથી. કારણ કે અચાનક જો તું આટલું મોટું ડિસિઝન લઈ શકતી હોય તો મારે તારી સાથે વાત કરીને કોઈ મતલબ જ નથી બનતો. તને 2 દિવસથી ન બોલાવવી તો કેટલું ખોટું લાગ્યું, તને ગુસ્સો આવવા લાગ્યો, પણ તે મારા મોઢા ઉપર ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મારે તમારી સાથે નથી રહેવું. હા, પણ તો શું કરું? રોજ પોતાની જાતને કેટલીક મનાવું? આજે સારું થઈ જશે, કાલે સારું થઈ જશે, આજે હું એડજસ્ટ કરી લઈશ, કાલે કરી લઈશ. હું તમારા ઘરના કામ કરવા માટે અહીંયા નથી આવી. મેં લગ્ન કર્યા હતા કે આપણે બંને માણસ શાંતિથી પોતાની જિંદગી જીવીશું. શોખ હતા મારા, એ બધા મરી ગયા છે. ફક્ત ને ફક્ત તમારા ઘરના કામ કરો, તમારા મમ્મી પપ્પાને સાચવો, તમારી બેનનું સાંભળો. આનાથી વધારે મારા જીવનમાં કંઈ રહ્યું નથી હવે. એટલે જ ફોન કરી લો. તારા જીવનમાં હવે કાંઈ રહ્યું નથી ને મારા જીવનમાં જે હતું એ જતું રહ્યું છે. સપનાઓ જોયા હતા તારી સાથે રહેવાના, મને એમ હતું કે જીવનમાં કોઈ સાથે હોય કે ન હોય પણ તું હોય છે, એ તું જતી રહી. કારણ કે તે જ કહી દીધું કે મારે હવે નથી રહેવું, કારણ કે તે જ મને કહ્યું ને કે મારે તમારી સાથે નથી રહેવું. આ સાચી વાત છે તમારી, પણ જે તમે સપના જોયા હતા એમ મેં પણ સપના જોયા હતા. હું આટલા મોટા પરિવારમાં રહી નથી, ફક્ત હું ને મારા ભાઈ રહ્યા છીએ, એટલે મને લોકોની આદત નથી, કામ કરવાની આદત નથી, લોકોના મેળાટોળા સાંભળવાની તો બિલકુલ આદત નથી. અને અહીંયા તમારા મમ્મી આખો દિવસ એ જ કર્યા કરે છે. અને તમે પણ કાંઈ ઓછા નથી. આપણી બંનેની વચ્ચે થયેલી વાતો તમારા મમ્મીને શું કામ કહો છો? કેવું હોય કે એમની વાતો તને કરું, તારી વાતો એમને કરું. શું કામ? એ ઝઘડા કરવા માટે? ઝઘડા કરવા માટે નહીં, સોલ્યુશન લાવવા માટે, જેથી કરીને આગળ જતા ઝઘડાઓ ન થાય. તેમને પહેલાં જ કીધું હોત કે મમ્મીને એ લોકો મને જે કંઈ પણ કહે છે નથી ગમતું તો હું એમને કહી દેત, જેથી કરીને બીજી વાર તને ન કહેત તો તને આવું બધું ન લાગત. પણ હવે તે નક્કી જ કરી લીધું છે તો હું તો શું કહી શકું. થેન્ક યુ. જઈ આવો થોડા દિવસ તારા ભાઈ પાસે આંટો મારી આવો.
થેન્ક યુ. ભાભી ક્યાં જઈ રહ્યા છો? મારા ભાઈના ઘરે કેમ? આટો મારવા. અચ્છા, મળવા માટેથી. સારું. નક્કી નથી. અત્યારે તો મળવા માટે જ જાઉં છું. તમારા ભાઈએ એટલી જ પરમિશન આપી છે, પણ ત્યાં ગયા પછી કદાચ મારા વિચારો ચેન્જ થઈ શકે. એટલે એટલે એમ જ કે હું પાછી નથી આવવાની. પાછું આવવાનો મારો કોઈ વિચાર નથી. અને એટલે કેમ? બસ એમ. સાચું કહું સંધ્યાબેન, તો મેં લગ્ન ફક્ત તમારા ભાઈ માટે કર્યા હતા. મને ખબર જ નહોતી કે લગ્ન પછી પોતાના પતિના આખા પરિવારને સંભાળવો પડે છે. લોકો આપણને ગમતા હોય કે ન ગમતા હોય, એડજસ્ટમેન્ટ કરી કરીને આખી લાઈફ કાઢી નાખવાની. એની બેનને શું ગમે છે, એના મમ્મી પપ્પાને શું ગમે છે, અને પોતાને શું ગમે છે, આ જાણવામાં હું પોતાને મને શું ગમે છે ને એ તો ભૂલી જ ગઈ. જો ભાભી, તમારે છે ને અમને કોઈને સાચવવાની જરૂર નથી. ખાલી તમે ભાઈને સાચવો ને તોય બહુ છે. એવું તો તમે કહો છો ને, પણ તમારા મમ્મી સવાર સાંજ રસોઈ ઘરમાં આવીને એટલું બધું બોલે છે ને મને, કે મને એમ લાગે છે હું આ ઘરની વહુ નહીં નોકરાણી છું. આખો દિવસ એમના મેણા સાંભળવાના, તમારા કામ કરવાના, તમારા પપ્પાના કામ કરવાના. છતાં પર છેલ્લે હું શું સાંભળું છું? કે મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર નથી પડતી. આવું કોણે કહ્યું તમને? મમ્મીએ? જો ભાભી, હું મમ્મી સાથે વાત કરીશ. બસ આવી રીતે તમે ઘર છોડીને જાવ એ સારું ના લાગે. કોઈ જરૂર નથી બેનબા. આમ પણ સાચું કહું તો મારું મન છે જ નહીં. અને જે ઘર અડધું તૂટી ગયું હોય ને, મારા મતે એને આખું તોડી નાખવું જોઈએ. કોઈ વ્યક્તિને અધૂરું પોતાની પાસે રાખીને કોઈ ફાયદો નથી. મારું મન જ આ ઘરમાં નહીં હોય તો તમે મારી સાથે કેવી રીતે રહેશો? આજ નહીં તો કાલ અમે તો અલગ થવાના જ હતા ને, કારણ કે મારું મન જ નહોતું. તો પછી સારું કે અમે લોકો વહેલા નવરા થઈ જઈએ, એ એની જિંદગીમાં આગળ વધે ને હું મારી જિંદગીમાં. શું કામ? તમે બંને તો એકબીજાને પ્રેમ કરતા હતા ને? હા. તમારા કોઈ અરેન્જ મેરેજ નથી, તમને ખબર છે ને? આટલા બધા એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં હોવા છતાંય હવે તમારે બંનેને એકબીજાથી અલગ થવું પડે છે, એવું તો શું થઈ ગયું? સમયસર બધું સારું લાગે. પહેલાં ખબર નહોતી ને કે પ્રેમ મને અહીંયા સુધી પહોંચાડી દેશે, બાકી કરત જ નહીં. પણ આ અંજામ જોયા પછી એવું લાગે છે કે મારે કંઈ આગળ વધારવાની જરૂર જ નહોતી. ત્યારે મેં ના પાડી હોત તો સારું હતું, સંબંધો મીઠા રહેત. એઝ અ ફ્રેન્ડ તરીકે ક્યારેક અમે બંને વાત કરી શકત. પણ હવે શું થશે? ડિવોર્સ થયા પછી એકબીજાના મોઢા પણ નહીં જોઈ શકીએ. પણ શું કામ કરવા છે ડિવોર્સ ભાભી? ડિવોર્સ કરવાની કોઈ જરૂર જ નથી. તમે કુંવારા છો ને એટલે બોલી શકાય છે. લગ્ન થશે પછી ખબર પડશે કે સાસરું કોને કહેવાય, કેટલું અઘરું છે અહીંયા રહેવું આ લોકો સાથે. અહીંયા આખો દિવસ કામ કર્યા કરવાનું, બીજું કાંઈ વિચારવાનું છે જ નહીં મારે. વિચારો ને, કોણ ના પાડે છે? તમને જે ગમતું હોય એ કરો, તમને જે એક્ટિવિટીઝ ગમતી હોય એ કરો, તમારે કોઈ ક્લાસ જોઈન કરવા હોય તો એ કરો. હું પપ્પાને વાત કરીશ. બસ. પપ્પા તો માની જશે, એક સમયે પપ્પા તો માની પણ જશે, પણ તમારા મમ્મીનો જે સ્વભાવ છે ને એ ક્યારે એમને નમવા નહીં દે. હું મનાવીશ મમ્મીને. તો વિચાર્યું હતું કે લગ્ન પછી એકદમ લાઈફ સરસ થઈ જતી હશે, પરીઓની દુનિયામાં જતું રહેતું હશે માણસ. પણ હવે ખબર પડી કે એવું કંઈ નથી હોતું. જો લગ્ન પછી પણ આ જ સામાન્ય દુનિયા છે. ભાભી, કોઈ પણ છોકરી લગ્ન કરે ને એટલે એની જવાબદારી તો વધવાની છે. એ રીતે તમારી પણ વધી. પણ તમે મને, મમ્મીને કે પપ્પાને લઈને તમારા મગજમાં કોઈ બીજા વેમ નહીં પાલતા. તો તમારો ભાઈ અલગ થશે ખરા? એણે ચોખ્ખી ના પાડી છે કે એ તમારા લોકોથી અલગ થવા માંગતો નથી. મેં પહેલાં અલગ થવાનું જ વિચાર્યું હતું, ત્યારે એણે મને ના પાડી કે નહીં, હું મારા પરિવારને તારા માટે નહીં મૂકી શકું. પછી મારી પાસે કોઈ ઓપ્શન બચ્યું જ નહીં. જો ભાભી, હું તો કાલ સવારે જતી રહીશ. મારા મમ્મી પપ્પા માટે ભાઈ સિવાય બીજું કોઈ નથી. સાચી વાત તો છે તમારી. ભાઈની પણ કંઈક મમ્મી પપ્પાને લઈને જવાબદારીઓ બને ને. તો નિભાવે એને કોણ ના પાડે છે? હવે એમની પાસે એ જ તો છે, મમ્મી પપ્પા અને બેન. જેમ રાખવા હોય એમ રાખે, જેમ નિભાવવું હોય એમ નિભાવે. પણ મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે હવે મને જવા દો આ ઘરમાંથી. તમે બધા સાથે ના રહી શકો? નહીં. હું તો આજ છું ને કાલે નથી. તમે લોકો સાથે નહીં રહી શકો? નહીં. મેં પહેલાં એડજસ્ટમેન્ટ કરવાની ટ્રાય કરી લીધી છે. હું આ માહોલમાં રહી જ નથી. ફક્ત મારા ભાઈ સાથે નાની મોટી થઈ છું એટલે મને ખબર જ નથી કે પરિવાર શું કહેવાય. અને સાચું કહું ને તો મને પરિવારનો કોઈ મોહ નથી. ખબર જ છે કે ઝાઝા લોકો ભેગા થઈએ ને તો ઝાઝી ઝંઝટ હોય. જો મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. હું જાઉં? ભાભી, પરિવાર છે ને સુખ દુઃખ બધી જગ્યાએ ઊભો રહે. મને એક વાત કહું, તમે દુઃખમાં હોય અને એકલા હોય તો પરિવાર જ હોય જે તમારો બેકબોન બને, તમને સપોર્ટ કરે. અને ખુશ હોય ત્યારે પણ પોતાની ખુશીને છે ને વધારવા માટે પણ આપણને માણસોની જરૂર પડે.
સાંભળીને તમારી વાતો. અત્યારે જાઉં છું. હજી નક્કી નથી કે શું કરીશ, પણ રાહ નહીં જોતા. આદિજી આવ્યો નહીં. અરે આવ આદિ, બેસ. કેમ છો? બસ આમ તો મજામાં છું એમ જ કહેવું પડશે મારે. અને કદાચ હું તને પૂછું તો તું પણ એમ જ કહેવાનો છો કે મજામાં છું. પણ તને મને ખબર છે. હું મજામાં નથી. હા, મને ખબર છે આદિ કે તું પણ મજામાં નથી અને હું પણ ચિંતિત છું આ વાતથી કે આ મીરાને શું થયું છે. મારે તમને પૂછવું જોઈએ કે મીરાને એવું તો વળી શું થયું છે? લગ્ન વખતે કંઈ વાંધો નહોતો, એ પહેલાં પણ કંઈ વાંધો નહોતો, તો પછી અચાનક અત્યારે એને શું વાંધો પડ્યો છે? આદિ એ જ કંઈ સમજાતું નથી અને તને એટલા માટે જ અહીંયા બોલાવ્યો છે કે કદાચ આપણે બેને કાંઈ પર્સનલી ડિસ્કસ કરવી હોય ને, જે વાત તું બીજાને ન કહી શકતો હોય અને મારા બેનની કોઈ વાત તારે જો મને કહેવી હોય તો તું કહી શકે છે. મને તો સમજણ નથી પડતી કે આવું કેમ કરે છે. મેં એટલા માટે તો એને અહીંયા રોકાવા મોકલી છે. જુઓ, જ્યારે છેલ્લી વાર એની વારે વાત કરીને ત્યારે એણે મને એવું કહ્યું હતું કે તમે લોકો હંમેશા એકલા રહ્યા છો, પરિવારના રૂપમાં ભાઈ અને બેન, આના સિવાય બીજું કોઈ ઘરમાં હતું નહીં. એ તો છે જ, વર્ષોથી અમે બંને ભાઈ બહેન એકલા જ રહીએ છીએ અને એટલે કદાચ એને પરિવાર સાથે રહેવાની આદત ન હોય, પણ કદાચ એનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો. ભૂલ? નાની મોટી ભૂલ તો હું જતી કરી દઉં. એને મારી સાથે નથી રહેવું, એને ડિવોર્સ જોઈએ છે, છૂટાછેડા લેવા છે. હવે લગ્નના આટલા સમય પછી, બહુ જાજો સમય પણ નથી થયો, તો લોકો શું વાતો કરશે, શું વિચારશે? અને મીરાને જો આવું જ ડિસિઝન લેવું હતું તો પહેલાં કહી દેવું હતું ને. લગ્ન કરવાની જરૂર જ નહોતી. હું નહોતો ગમતો તો પણ કહેવું હતું, મારા ઘરના પરિવારોથી કંઈ વાંધો હતો તો પણ કહી દેવું હતું. હવે લગ્ન પછી કંઈ ઘરમાં બન્યું હોય, કંઈ પ્રશ્ન ઊભો થયો તો પણ મને કહી દેવાની જરૂર હતી. પણ એને જે કર્યું છે ને એ જરા યોગ્ય નથી. અને હું એટલા માટે તમને મળવા આવ્યો છું કે તમે એને પૂછ્યું કે સાચું કારણ શું છે, એ કરવા શું માગે છે? હવે આદિ, જો એ તમને કોઈને કાંઈ વાત ના કરતી હોય તો મને તો ક્યાંથી વાત કરે. તમને તો કરી જ શકે ને, નથી તમારી બેન કરતી. છે. અને આખી જિંદગી તમે લોકો આટલા વર્ષો કાઢ્યા સાથે, તો તમે તો સારી રીતના ઓળખી શકો એને, તમારા ઉપર એટલો વિશ્વાસ હોય એને, એટલે એ બધી વાત શેર તમને કરી જ શકે. અત્યાર સુધી આદિ કોઈ દિવસ એવું નથી બન્યું કે એણે મારાથી કોઈ પણ વાત છુપાવી હોય. આ પહેલી વાર કોણ જાણે એને શું થઈ ગયું છે. હું એને ગમે એટલી વાર પૂછું કે શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે, પણ કાંઈ કહેવા રાજી જ નથી. એટલે મને એમ થયું કે હું તમને પૂછું, તમને પણ એ વાત નથી કરતી તો પછી આનો શું ઉપાય કરવો. અને આમ રીતે જ્યાં સુધી એક સ્ત્રી એની અંદરની વાત કોઈને જો બહાર ખુલાસો કરે ને તો આપણા બંને સિવાયની વાત છે. ઘરમાં કદાચ બીજા કોઈને એમના વાતનો ખુલાસો કરે તો પણ આપણને ખબર પડે ને, પણ એને કોઈને કંઈ કહેવું જ નથી. શું કરીએ આમાં? મને અત્યારે કંઈ સૂઝતું નહોતું, એટલા માટે મેં એવું વિચાર્યું કે એ થોડા દિવસ અહીંયા રહે તો કદાચ એનો માઇન્ડ સરખો થઈ જાય અને મને સામેથી કહે કે મને તેડી જાઓ. એવું થયું નહીં, એટલા માટે મેં તમને ફોન કર્યો કે હું ઘરે આવું છું મળવા માટે, અને મીરા ઘરે ના હોય તો વધારે સારું. એ તો અત્યારે છે ને બહાર શાક લેવા ગઈ છે, પણ તને હા પાડવાનું કારણ તમને હા પાડવાનું કારણ જ એ છે કે એ ના હોય ને ત્યારે હું તમને મળું તો ખબર પડે. અને મેં પણ એને 2-4 વાર એવો ઈશારો કર્યો કે હવે તારે જવું જોઈએ, તારા સાસરીમાં જવું જોઈએ, પણ એમ કંઈ હામો હે જ નથી પૂરતી, ના જ પાડે છે. ચોખ્ખી ના નથી પાડતી પણ મને એવો ઈશારો કરે છે કે એ જવા નથી માગતી. એ બહુ બધી વાર મેં એને સમજાવ્યું કે તને શું તકલીફ છે કે મને, પણ મોઢામાંથી એક શબ્દ નથી બોલતી ને. આનો કોઈ બીજો રસ્તો નથી કે નથી ઉપાય. મને એવું લાગે છે કે જો મીરા નહીં સમજે ને તો પછી એ જે ઈચ્છે છે એ જ થશે, એટલે કે મારે ડિવોર્સ આપવા પડશે. અરે ના ના આદિ, જો તમે છે ને આટલું બધું આગળનું ના વિચારો. અને મને ફરીવાર એવું થાય છે કે હજી પણ હું છે ને બેસાડીને એકવાર પૂછી લઉં, અને આ વખતે જો નહીં માને ને તો હું એને મારા સમ આપીશ. પછી એ ક્યાં જશે? પછી તો એને કહેવું જ પડશે. છતાં પણ જો નહીં રાજી થાય કહેવા માટે તો મારી પાસે પછી કંઈક પ્લાન છે, પણ એ ક્યારે એપ્લાય થશે કે પહેલાં હું એને એકવાર સમજાવી લઉં. બરાબર? હજી એકવાર તમારી જોડે હું એમને વાત પણ કરાવી દઉં
હું તમને ફોન કરું છું એમ ગણતરી કરીને હું વચ્ચે એને ફોન આપી દઈશ. તમારી સાથે પાછી કઈ રીતના વાત કરે છે આપણે જોઈએ. છતાં પણ જો નથી સમજતી, તમારી સાથે વાત કરવા નથી એ માગતી, તો પછી મારી પાસે મેં તમને કીધું મેં એક પ્લાન છે એને સમજાવવાનો. સારું, અત્યારે તમે બહુ ચિંતા ન કરતા, હું સમજાવું છું એને. તો હું રજા લઉં. હા ભલે. મમ્મી, શું છે? આ બધું શું આદર્યું છે તમે? આને કપડાં કહેવાય અને આ ધોયેલા કપડાને ગળી કરવી કહેવાય. નથી કરવી ઘડી એને. તો કોણ કરશે? તું કરીશ? તારા બાપા કરશે? તારો ભાઈ કરશે? કે પછી તારી પેલી ભાભી? મારા ભાભી છે ને એ કરતા જ હતા, પણ તમે છે ને એને ક્યારેય સીધી રીતે કઈ કામ જ ના કરવા દીધું. શું બોલે છે તું? શું બોલે છે મમ્મી? આ બધો વાંક છે ને તમારો જ છે, હું કહી દઉં છું તમને. મારો વાંક ક્યાંથી? અને શું બોલે છે તું? મેં શું કર્યું? અત્યાર સુધી તારા પપ્પા બોલ બોલ કરતા હતા, હવે તે પણ ચાલુ કરી દીધું છે. એક જ વાતનું બિંગુલ આખો દિવસ ઘરના બધા જ વ્યક્તિઓ વગાડે છે. મેં શું કર્યું? જો પપ્પા તમને કહેતા હતા ને ત્યારે મેં તમારી જ સાઈડ લીધી હતી, ખબર છે ને? યાદ છે કે નહીં? ખબર છે મને. તો બસ તો. એના માટે શું હું તારા પગે પડું? પગે પડવાની વાત નથી મમ્મી, પણ જો સાચું હોય ને એનો સાથ દેવાનો હોય, આવું તમે જ શીખવાડ્યું છે નાનેથી. સાચાનો સાથ આપવાનું કીધું છે અને સાચાનો સાથ અપાય એમાં ખોટું શું છે? હા તો પણ ભાભી એના રીતે કામ કરતા હોય છે, એનો મૂડ ક્યારેક સારો ના હોય તો તમે શું કામ એને માથા પર બેસીને તબલા વગાડો છો? પણ મેં તો એને અત્યાર સુધી કઈ કીધું જ નથી, તો પછી હું શું કામ એને? ના હા તમારું છે ને હરેક વાતમાં હાઈપર થઈ જવા વાળું જે તમારો લક્ષણ છે ને, આ તમારા સિમ્પટમ્સ બધા એ બિલકુલ સારા નથી. મને એમ લાગે છે કે આ ઘરમાં છે ને બધા મારા વિરોધી થઈ ગયા છે. કોઈને મારી કઈ પડી જ નથી. બધાને એમ લાગે છે કે હું ખોટી છું અને તારી ભાભી સાચી છે. અરે મેં એને એક શબ્દ નથી કીધો. તો પછી એ શું કામ અહીંયાથી જતા રહે? શું હા જતી રહી? જોયું, ઘરના મોભી છે, વડીલ છે, સાસુ છે, તો એને ખબર નથી કે વહુ ઘર છોડીને જતી રહી છે. મને ક્યાંથી ખબર હોય? એનો ગુસ્સો કાયમ નાક પર હોય છે. મને ક્યાંથી ખબર હોય કે ક્યારે ગઈ, શું કરે? મને તો સમજાતું નથી કે આજકાલની છોકરીઓને થઈ શું ગયું છે. એક અમારો જમાનો હતો, સાસુ બોલે ને તો ઊંચો શબ્દ તો ઠીક છે, પણ અમે આંખ ઊંચી કરીને પણ નહોતા જોઈ શકતા. જો બોલે ને તો અમારે નજર નીચી રાખીને બધું ચૂપચાપ સહન કરવું પડતું હતું. પણ એક તમારો જમાનો છે, સમજ નથી પડતી આ ઘરમાં એને શું વાંધો છે. ચાલ મારો સ્વભાવ ખરાબ છે, માની લીધું. તું સારી છે, તારા પપ્પા સારા, તારો ભાઈ સારો છે, એ લોકોમાં ક્યાં વાંધો પડે છે? એને તો એ લોકોથી પણ તમારા બધાથી વાંધો છે. એને આખો દિવસ છે ને પપ્પા જોડે ના રહેવાનું હોય અને મારી જોડે ના રહેવાનું હોય. હું તો કોલેજ જતી રહું છું અને કાલ સવારે હું બિલકુલ જતી રહીશ. ભાભીને આખી જિંદગી તમારી અને ભાઈ સાથે કાઢવાની છે. ભાઈ પણ આખો દિવસ જતો રહે છે. આખો દિવસ હોય છે કોણ? તમે. અને તમારું આ નાની નાની વાતમાં ચીડાઈ જવા વાળો જે સ્વભાવ છે ને એ બિલકુલ બરાબર નથી. તમે જ વિચારો, હા તમારી દીકરી છે, મને કોક તમારે જેવી સાસુ મળી તો જે વાતે વાતે ચીડાઈ જતી હોય ને મને અરે ગમે તેમ પણ બોલવા માંડતી હોય. હું નથી ચીડાતી સંધ્યા. તને એવું લાગે છે, તારી ભાભીને એવું લાગે છે, પણ હું નથી ચીડાતી. બિલકુલ નહીં મમ્મી. એ દિવસે પપ્પા કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા, પણ તમારા લોકો વચ્ચે વધારે બહેસ ના થાય ને એટલા માટે હું મેં પપ્પાની સાઈડ ના લીધી. તે દિવસે તમે કેટલું ઓવર રિએક્ટ કરતા હતા ખબર છે તમને? વાહ, સરસ. એ દિવસે કદાચ ગુસ્સામાં બોલી ગઈ તો હું રોજ એવી રીતે વર્તન કરું છું? તું જ વિચાર કર કે તારા ભાભી આ ઘરમાં નહોતા આવ્યા એ પહેલાં શું હું ક્યારે ઊંચા અવાજે નથી બોલી? માન્યું કે મારો સ્વભાવ થોડો કડવો છે, પણ એટલો કડવો નથી કે હું મારી વહુ સાથે ગેરવર્તન કરું. જો મમ્મી, બહુ સીધી અને સિમ્પલ વસ્તુ છે. તમારો જે સ્વભાવ છે થોડોક કડવો છે. તમારા મનમાં કોઈ ઝેર નહીં હોય, તમે તમારી વહુને હેરાન કરવા નહીં માંગતા હોય, પણ મમ્મી તમારો સ્વભાવ છે ને એને હું ઓળખું છું, પપ્પા ઓળખે છે, ભાઈ ઓળખે છે, ભાભી નહીં. ભાભી એક બહારનું વ્યક્તિ છે, એને આપણે આપણું કરવાનું છે. કોઈ પણ એક ઝાડ છે એ કોઈ 20-25 વર્ષથી એક જગ્યાએ છે, એને તમે જડ મૂળ સહિત એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ મૂકો છો તો એ જડને એ માટીમાં ચોંટતા વાર લાગે. એને આપણી સાથે ભળતા, આપણને સમજતા વાર લાગે. મમ્મી ખબર છે મને, હું એને નથી બોલતી, નથી રોકતી, નથી ટોકતી. એ જેમ કરે એ બધી વાતમાં હા કરું છું. હવે તો શું કરું? એને ડિવોર્સ જ જોઈએ છે, કારણ આપવું નથી. હું શું કરી શકું? તું મને કે. મારે છૂટાછેડા લેવા છે, છૂટાછેડા લેવા છે, એકની એક વાતનું રટણ એ કર્યા કરે છે. અને એને છૂટાછેડા લેવા છે એનું કારણ હું નથી. આ તને લખીને આપી દઉં. હા મને ખબર છે તમે નહીં હોય, પણ જુઓ એક હાથે તાલી તો નહીં વાગે ને. એ થોડોક એ પ્રયાસ કરે, એનાથી વધારે આપણે કરીએ, કારણ કે મારે ભાભીની જરૂર છે,
તમારે તમારા દીકરાની વહુની જરૂર છે. આપણે એને પ્રેમ આપીશું ને તો એ સામેથી આ ઘરમાં રહેવા કરશે. એને પ્રેમ મળશે એટલે એને એમ થશે કે નહીં, આ લોકો સારા છે, મારે અહીંયા રહેવું જોઈએ. પણ જો એ આપણી સાથે ઝઘડો કરશે ને આપણે સામે ઝઘડો કરીશું ને તો આ વાતનો ક્યારેય ઉકેલ જ નહીં આવે. હરેક વખતે ઝઘડા સામે ઝઘડો કરવો જરૂરી નથી મમ્મી. માન્યું, મને બધું જ ખબર પડે છે અને હું સમજુ છું. પણ એ છોકરીને આ ઘરમાં નથી રહેવું ને એનું કારણ તો અકબંધ જ છે. એ હજુ પણ નથી ક્લિયર થયું, બરાબર? એટલે હવે આ વાતને આપણે અહીંયા જ પૂર્ણ વિરામ મૂકીએ ને તો વધારે સારું. ગઈ છે ને ઘર છોડીને, જોઈએ આગળ શું થાય. પપ્પા, મેં નક્કી કરી લીધું છે. હેનો એ જ કે મીરા મારી સાથે નથી રહેવા માંગતી ને, તો ડિવોર્સ પેપર તૈયાર કરી નાખ્યા છે. મેં મારી સહી પણ કરી દીધી છે. એ સહી કરે એટલે અમે બંને અલગ થઈ જઈશું. પણ તારે હું એટલી બધી ઉતાવળ છે? ડિવોર્સ એને જોતા છે તો એને ઉતાવળ હોવી જોઈએ. તારે હું કામ એટલી બધી ઉતાવળ કરવી જોઈએ ને વળી તું આ પેપર તૈયાર કરે એવો? પપ્પા, તમે તો સમજો છો ને કે કોઈને જબરદસ્તી આપણા ઘરમાં કેવી રીતના રાખી શકીએ. હું મીરાને અહીંયા બંધનમાં નથી રાખવા માંગતો. મેં મારી પત્ની તરીકે મેં એને સ્વીકારી હતી, પણ એને આ ઘર પોતાનું ન લાગતું હોય, એનો પતિ પોતાનો ન લાગતો હોય, અને જો લગ્નના થોડા સમય પછી જ તે આવું વિચારતી હોય તો આખી જિંદગી કેવી રીતના જવાની છે? કદાચ તમે લોકો સમાધાન કરાવશો, વાતચીત કરશો, તો વડીલો ભેગા થઈને સમાધાન કરાવી દીધું. 2 વર્ષ 3 વર્ષ સરખું ચાલી પણ ગયું. પછી જવાબદારી કોણ લેશે? અરે જો જેટલી આપણને ફિકર છે એટલી એને હોવી જોઈએ ને એમ. અને અત્યારે એ શું કહી હતી એમ કહીને કહે છે કે હું આ ઘર છોડીને જાઉં છું. હા, એ છૂટાછેડા લેવાની વાતો કરતી હતી, પણ અત્યારે શું કીધું એને કે હું પિયર જાઉં છું અને પછી આટો મારીને પાછી આવીશ. તો પિયર ગઈ છે અને કોને ખબર ત્યાં એને એમ અનુભૂતિ થાય, એનું મન એમ કહે કે નહીં તારું હાથું ઘર તારું પિયર નહીં તારું સાસરું છે એમ કરીને પાછી આવી જાય તો. અને હવે આમ એમાં તું પાછા છૂટાછેડા એના કાગળિયા તું મોકલીશ તો એ સાઈન કરી દે, પછી આ સંબંધનો છે ને આવ અંત આવી જાય. હજી સંબંધ છે ને જીવતો છે, કાંઈ મરી નથી ગયો સંબંધ. અને આને તું મારવાર ધંધા કરશો મૂકી દે, ક્યાંય નથી મોકલવા. લગ્ન જીવન શું હોય તમને તો મારી કરતાં વધારે ખબર હશે, કેમ કે તમે અને મમ્મી આટલા વર્ષો કાઢ્યા સાથે. તમારી વચ્ચે ઘણીવાર ઝઘડાઓ થયા હશે, ઘણીવાર એવા પ્રશ્નો ઊભા થયા હશે, કંઈ કેટલાય તે સવાલો આવીને ઊભા હશે, પણ તમે લોકો એમાંથી નીકળી ગયા. કહેવાય ને કે મધ દરિયો તમે તરી ગયા છો, હા, પણ હજી મેં તો પગ જ મૂક્યો છે. આખો દરિયો ઓળંગવાનો બાકી છે. મારી નાવડી તો પહેલા જ ડૂબી ગઈ. તમને એવું લાગે છે કે કદાચ આ નાવડીને કોઈ ધક્કો મારી દેશે તો અધવચ્ચે જઈને ઊભી રહી જશે ને પપ્પા ત્યાં કોઈ બચાવવા નહીં આવે. હું એ કહેવા માંગુ છું તમને. કાલ સવારે નો કરે નારાયણ ને ભગવાન અમને સંતાન આપે, છોકરાઓ થઈ જશે, પછી બધા લોકો એવું કહેતા હોય ને વડીલો કે છોકરાઓ થાય એટલે બધું ઠીક થઈ જાય. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ હોય તો છોકરાઓ આવવાથી પતિ પત્ની વચ્ચે સંબંધ સારા થઈ જાય, હા, એવું થઈ કહેતા જાય, હોય છે હા, ને. થઈ જાય. પણ હું નથી માનતો. હું એવું માનું છું કે એ સંતાનોને પણ મા બાપનો સાચો પ્રેમ ના મળે, સાચો હક ન મળે. જે મા બાપ પહેલેથી જ તે એકબીજાના ન થયા હોય એ સંતાનોના કેવી રીતના થઈ શકે? એ તો એકબીજાને ખેંચવામાં જ રહે કે મારું સંતાન મારું સંતાન. અરે તું કે એમ ન હોય. આ લગ્ન જીવન છે ને એ આમ 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 ગોળ પૈડા જેવું છે, આમ ફેરા કરે સમજ્યા? ઘડીક સુખ આવે ઘડીક દુઃખ આવે, ઘડીક સુખ આ બાજુ આવે ઘડીક દુઃખ આ બાજુ આવે, એવી રીતે સુખ દુઃખ આવ્યા જ કરે. પણ એમાં ક્યારેક સુખમાં માણસ છકી જાય અને દુઃખમાં માણસ ક્યારેક ભાન ભૂલી જાય. તો બસ એવી જ અનુભૂતિ અત્યારે મીરાને થઈ હોય. અને તું એમ કહેશો કે આ સંતાન આવી જાય તો પછી એને મા બાપનો પ્રેમ ન મળે. અરે હું તો કહું સંતાન આવે નહીં તો વધારે સારું, કારણ કે એનો જીવ પછી મીરાનો એમાં રહે. એને એમ થાય કે નહીં આ તો મારું સંતાન છે, હવે મારે કાંઈ થોડું કંઈ બીજે જવાય છે, એટલે એનું મન અહીંયા રહી જાય. એટલે તું કહું આ બધું મૂકી દે લાઈ. પપ્પા, પેપર એટલે મેં તમને હાથમાં નહોતા આપ્યા, નહીં તો મને આવડતું હતું. આવતાની સાથે હું તમને કહી શકતો કે લ્યો વાંચો.
પણ જો પેપર તમારા હાથમાં આપત ને પપ્પા તમને ગુસ્સો આવત તો ફાડી જ ફાડી નાખત. નાખત. હા હા, હું ફાડી જ નાખત આ પેપર. એટલે જ મેં ખાલી તમને કહી દીધું કે પપ્પા મેં ડિવોર્સ પેપર તૈયાર કરાવ્યા છે ને મેં સહી કરી નાખી છે. સહી કરતી વખતે મેં બહુ વિચાર કર્યો. મને ઘણો એમ થતું હતું કે કદાચ મીરાને પસ્તાવો થશે તો, કદાચ એને એમ થશે તો કે ના ના આવી રીતના મારેથી ભૂલ થઈ ગઈ. પણ મેં બે ઘડી પાછો વિચાર કર્યો કે મેં એને થોડા દિવસ મનાવવાની કોશિશ પણ કરી, છતાંય તે ન માની. એણે તો મારી સાથે વાત કરીને વાતને પૂરી કરવી હતી. કોઈ સાચું કારણ નથી આપ્યું, ખાલી એટલું જ કહ્યું છે કે હું હંમેશા ઘરમાં એકલી રહી છું અને તમારા પરિવાર સાથે રહીને મને બંધન જેવું લાગે છે અને હું આ બંધનમાં નહીં જીવી શકું. મારો દમ ઘૂંટાય છે. કોઈ વ્યક્તિનો દમ ઘૂંટાતો હોય તો આપણે એને આઝાદીથી જીવવા દેવાય, શ્વાસ લેવા દેવાય. જો મારી વાત સાંભળ, તું ત્યાં જા, એનો કાંઈ વાંધો નહીં. તું જા, એને એવું લાગે તો એના ભાઈના કાગળ આપજે અને એના ભાઈને કહેજે જો મીરાનો વિચાર હોય ને, એને જો હજી એમ થતું હોય, પસ્તાવો થતો હોય કે નહીં મેં આ જે પગલું ભર્યું છે એ ખોટું ભર્યું છે, તો તમે તારી ગમે ત્યારે મારી ઘરે આવીએ કે એમ ખાલી એક બારી રાખજે તું મારા વતી. આપણા તરફથી મેં સહી કરી છે. જો મીરાને સાચે આ ઘરમાં આવવું હોય છે અને મારી સાથે રહેવું હોય છે તો સહી નહીં કરે અને થોડા દિવસોમાં તે ગમે તે જવાબ આવી જશે, જે હશે તે. નિર્ણય કર્યો છે પછી તું કઈ મારું મારવાનો નથી. જા, હવે મારું મન એમ કહે છે કે એ પાછી તો આવી જાય. મીરા હાલે આ ડિવોર્સના કાગળિયા છે ને એમાં સાઈન કરી દે. આવી ગયા? હા પેન આપ તો. પેન આપ. પેન આપું ને એની પહેલાં એક સલાહ આપું. ધ્યાનથી સાંભળજે અને વિચાર કરી લેજે 100 વાર. આ છે ને કોઈ ઢીંગી પોતિયાની રમત નથી. ભાઈ શું કામ લાંબી વાત કરે છે? હું આવી ત્યારે મેં તને કીધું હતું ને કે હું એ લોકોના ઘરમાં એડજસ્ટ નહીં કરી શકું. આટલા બધા લોકોનું કામ કરવું મને બિલકુલ પસંદ નથી. અને આમ પણ મારા સાસુ બહુ રૂડ છે અને આદિત્યની કેટલી ગંદી આદત છે ખબર છે? અમારી બંને વચ્ચેની જે પણ કાંઈ વાત હોય ને એના મમ્મીને એને કહેવા જોઈએ જ, તો એ ખોટું નથી. આ તું પણ આપણા મમ્મી હોત તો એમને કંઈ વાત નહીં કરત. કરું જ ને, મમ્મીથી થોડી છુપાવું કંઈ. તો પછી એમનો દીકરો છે, તારો ઘરવાળો પછી છે, એમનો દીકરો પહેલાં છે, તો કંઈક તો એવી વાત એમની સાથે શેરિંગ કરે ને, છે તો એમની માં જ ને. અને પ્લસ બીજી વાત કે તું અહીંયાથી છુટકારો લઈને ડિવોર્સ પેપરમાં સાઇન કરીને બીજે ગમે ત્યાં કદાચ તું તારું ઘર માંડીશ તો ત્યાં એવું તો છે જ નહીં ને કે તું એકલી જ રહીશ. ત્યાં પણ તારો પરિવાર સાથે હશે ને. અને આ પરિવારમાં પણ તારે કામ તો કરવું જ પડશે. ત્યાં પણ એ લોકો તને કંઈ મહારાણીની જેમ બેસાડીને રાખશે તો નહીં કે લ્યો આ જમવાની થાળી સ્પેશિયલ લઈ લો. એવું કંઈ ના હોય. હું મારા પતિ સાથે અલગ થઈ જાઉં તો? આ પતિ સાથે તો અલગ થાયશ તો પણ કાલ સવારે તારે બાળ બચ્ચું થશે તો એનું કામ નહીં વધે, તારા પતિનું પણ કામ નહીં વધે. તને ખબર છે આ અમુક અમુક ઘરવાળા છે ને હળી ભાંગીને બે બટકાન કરતા ઘરે આવ્યા પછી, કારણ કે આખો દિવસે કામે ગયા હોય એટલે એમની ઘરવાળીને છે ને એ હોની અણીએ રાખે છે. આવીને ચપ્પલ ઉતારીને સીધા બેડ ઉપર ચડી જાય. પાણીનો ગ્લાસ પણ આપણે ભરીને સાથે મેં સામે મૂકવો પડે છે. તને ખબર છે એ સાથે પાણી નથી પીતા. હવે સમજી લે કે મેં તો ઘણા બૈરાઓ એવા જોયા છે કે એનો પતિ છે ને એને હોની અણીએ રાખે છે. અને આ તું જ્યાં પણ જાઈશ ત્યાં એવી ગેરંટી છે કે તને આ રીતનું સુખ મળશે જ. તને એ લોકો બેસાડી રાખશે, એસી વાળી રૂમમાં તું આરામ કરીશ ને બધું ઓટોમેટિકલી તારી પાસે આવી જશે. તારે કામ નહીં કરવું પડે. એવું કાંઈ જરૂરી થોડી છે. પણ જો હવે એ લોકો સાથે મને સેટ નહીં થાય, કારણ કે બહુ બધા ઝઘડાઓ પહેલાં થઈ ચૂક્યા છે. હવે હું પાછી જાઉં તો કેવું લાગે? અરે મીરા, એ બધું જો તારે પાછું જવું હોય ને તો હું એ બધું સમાધાન કરી નાખીશ. પણ તું વિચાર કે તું તારી જે વિચારધારા લઈને અત્યારે જે ડિવોર્સ પેપર પર સાઇન કરવા માટે જે મંડાણી છો ને એ તર છોડી દે. હું તને સાચું કહું છું. આજે સમજી લે કે આપણા ઘરે પણ જો મારી વાઈફ આવે તો એને શું નહીં કામ કરવું પડે? એ નહીં કામ કરે. હવે એ જ મારું કામ નહીં કરે અને તું મારા ઘરે ને તારું પણ કામ નહીં કરે તો તને કેવું લાગશે? તો દરેક માને એવી અપેક્ષા હોય ને કે મારા દીકરાના લગ્ન થાય, એમની ઘરવાળી આવે, થોડી મારી સેવા કરે, થોડું ઘરનું કામ કરે તો એને પણ હાશકારો થાય ને. હવે જો બધી જ સ્ત્રીઓ તારી જેમ આવું વિચારશે
કે મને કામ કરવું ગમતું જ નથી અને મૂળ કામ કરવાના આ કારણોસર તારે જો આમાં ડિવોર્સ લઈ લેવાય તો મને આ મગજમાં વાત બેઠતી નથી તારી. તું મને કન્ફ્યુઝ ન કર. આટલા દિવસથી હું એમ કહેતી હતી કે મારે નથી રહેવું અને બરાબર મક્કમ હતી મારી વાત પર. હવે તારી વાત સાંભળું છું ને તો દુઃખ લાગે છે મને લાગે છે કે હું ખોટું કરતી હોય. જો બેન તને મારી વાત સાંભળીને દુઃખ લાગતું હોય ને તો પછી હું એવું સમજુ છું કે તારામાં હૃદય નામની વસ્તુ છે, તારામાં લાગણી છે અને હું તને હજી પણ કહું છું કે તું સમજી જાજે. કારણ કે મેં તને કીધું એમ કોઈ બી જગ્યાએ જઈશ ને તો ત્યાં ગેરંટી નથી કે તને આનાથી વધારે સુખ મળશે, આનાથી વધારે પણ તને દુઃખ મળી શકે છે. અને પેલું કહેવાય ને કે આ પેલું દૂધ ગરમ પીધું હોય ને એ પછી ઠંડી છાશ હોય ને એને પણ ફૂંક મારી મારીને પીએ. એટલે આવી હાલત ના થાય એ જરા ધ્યાન રાખજે બેન. વાત તો તારી વિચારવા જેવી છે. જો હું ડાયરેક્ટ તો હા ના પાડી શકું કારણ કે બહુ બધા ધતિંગ કરીને આવી છું ત્યાંથી હું. અરે એ લોકોને મેં એમ જ કીધું હતું કે હું નહીં જ રહી શકું. પણ એક કામ થાય, હું ત્યાં એકવાર જઈને વાત કરી શકું. જો એ લોકો માની જાય તો ઠીક છે, પણ જો એ લોકો ન માને ને તો હું પાછી આવતી રહીશ. પછી મને નહીં સમજાવતું. માની જ જશે, મને 100% વિશ્વાસ છે. વિશ્વાસ નહીં આત્મવિશ્વાસ છે કે માની જ જશે. જો તું આ રીતના લાગણી પર વાત કરીશ ને તો અને ઘરના ધીમે ધીમે કામ કરીશ ને તો બધું સૌ સારવાના થઈ જશે. મને વિશ્વાસ છે થઈ જશે. લાવ હવે કાગળિયા લાવ, જો વિચારી લેજો કે આમાં સહી નથી કરવી એમ. હજી મારે તને ફરીવાર પાછી સમજાવ. ના ના ના, ઓકે. કોઈ જરૂર નથી. આ છે ને મારી લાડકવાઈ સમજદાર બેનડી છે અને લગભગ બેનડીઓ છે ને એને ભાઈને સમજાવવાથી એ સમજી જ જતી હોય છે અને આજે એનું ઉદાહરણ મેં જોઈ લીધું. જાવે બાળી નાખ. ઓકે તો પાકું છે ને તારું? પાછો મારો વિચાર બદલી જશે હો. ચાલો હું જાઉં છું. અને હું પણ જાઉં છું મારા ઘરે. સારું કહેવાય. તારે હું એટલી બધી ઉતાવળ છે ડિવોર્સના પેપર મોકલવાની? આપણે એની ઈચ્છા જ હતી તો આપણે શું કરી શકીએ? અંદર આવી શકું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શું કામ આવી બેગ લઈને? મારું ઘર છે, શું કામ આવી એટલે શું? તારું ઘર એટલે હવે- પેપર મોકલી તો દીધા. હા, હા તો પણ મેં ક્યાં સાઈન કરી છે? તો કરી દે. કેમ? એમ શું તને આ ઘરમાં ફાવતું નથી? આ ઘરમાં તને બંધન જેવું લાગે છે. તું આવી રીતના કોઈ સાથે રહી નથી એટલા માટે તે જ તો કહ્યું હતું ને. અને તારી ઈચ્છા હતી, તારી ઈચ્છા વિરુદ્ધ અમે થોડા કઈ તને જબરદસ્તી આ ઘરમાં રાખી શકીએ? ખબર છે મને, પણ હું મારી મરજીથી આવી છું. મને કાંઈ કોઈ જબરદસ્તી મોકલી નથી આવી. જો મારે એક વાત કરવી છે. પપ્પા, સાચું કહું તો મારી જ ભૂલ હતી. હું નાનપણથી કોઈ સાથે રહી નથી. પરિવાર કોને કહેવાય, પરિવારના લોકો કોને કહેવાય મને ખબર જ નથી. હંમેશા ને હંમેશા એકલી. સીધા રહેશો? ના. નાટક છે. એ બરાબર જ કે છે મારો દીકરો. કારણ કે પહેલા પણ તું અહીંયા નાટક કરતી હતી અને હવે ડિવોર્સ આપવા માંગે છે ત્યારે પણ તારા નાટક છે. અને આ બધી નાની નાની વાતો, પહેલા પરિવાર કોને કહેવાય ને આ કોને કહેવાય ને તે કોને કહેવાય, હવે આ નવું કયું ગતકડું છે એ જરા જણાવશો? બોલું તો ને. 5-15 દિવસ થશે એટલે પાછી કહેશે આ ઘરમાં નથી ફાવતું, મને ડિવોર્સ આપી દે. પણ હવે એને એની ભૂલ સમજાઈ ગઈ હોય તો એને એક મોકો તો આપવો જોઈએ ને. મોકો? હા, પપ્પાની વાત બરાબર છે. અને ભાભી આવી રીતે સામેથી અહીંયા આવ્યા છે ને આપણી સાથે રહેવા માંગે છે તો મમ્મી તમને ને ભાઈ તને વાંધો શું છે? વાંધો જ હોય ને. તારી ભાભી છે ને એ હવે તારી ભાભી નથી રહી. હજી મેં ડિવોર્સ નથી આપ્યો. હા તો છે પણ એ આપણા ઘરમાં નહીં સેટ થાય. શું થઈ કામ? જશે. એને તું બોલે નથી ગમતું, તું કામ ચીંધે નથી ગમતું, મમ્મી કઈ રોકટોક કરે નથી ગમતું. હરેક વસ્તુમાં પ્રોબ્લેમ આવે જ પણ એ બોલતી નથી. તે દિવસે એને બધું જ મને કહ્યું હતું કે મમ્મી મને અહીંયાથી આ કામ ચીંધી, પેલું કામ ચીંધી, આટલું બધું મારાથી ન થાય. મેં કોઈ દિવસ આટલું બધું નથી કર્યું. પણ મેં કોઈ કામ ચિંધ્યા જ નથી બેટા. હું તો આપણા ઘરના રીતિ રિવાજ સમજાવતી હતી એને. અને એને એકલા હાથે કોઈ કામ કરવા પણ નથી દીધા. અને તમે લોકો તો જાણો છો કે પહેલેથી મારું બોલવાનું થોડું કડવું છે, પણ એ વાતને લઈને આટલો મોટો બખેડો કરવાની જરૂર જ નહોતી. બખેડો ને, બખેડો તો એને ઊભો કર્યો હતો, મેં તો પૂરો કર્યો પપ્પા. હવે તમે માફ કરવાની વાત કરતા હોય ને તો મને તો આને માફ ન કરાય મીરા તને. કારણ કે પપ્પા, હું તો તમારી સાથે વાત કરતી હતી ને, કોઈએ બોલવા જ ન દીધું. હા હા, એક કામ કરો, તમે બંને જ વાત કરી લો. આપણે સાંભળીએ. હા, આપણા કાન ખુલ્લા જ છે. બોલવા માંડો, બોલવા માંડો. કેટલું કડવું બોલે છે અરે પણ જો પપ્પા. અરે
હું પેલા પૂરી વાત કરી દઉં, પછી તમને ન ગમે તો ના પાડી દેજો, જતી કરી દેજો. સાંભળી તો લો. હા બોલ. જો મેં કીધું એમ કે નાનપણથી મેં પરિવાર જોયો જ નથી. પરિવારનો પ્રેમ શું કહેવાય, જવાબદારીઓ શું કહેવાય મને ખબર નથી. આદિ સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન તો મેં કરી લીધું, પણ હું એ ભૂલી ગઈ કે જ્યારે મને નવું ઘર મળે, નવા લોકો મળે, તો મારા સ્વભાવમાં પણ ચેન્જીસ કરવા પડશે. મારી વાતો, મારું વર્તન એ બધું બદલવું પડશે. પણ એ ક્યાંક ને ક્યાંક મારાથી થતું નહોતું. અને હું એવા ઈગોમાં હતી કે હું શું કામ મારું વર્તન બદલું, હું શું કામ મારા શબ્દોને બદલી નાખું. પણ હું એ ભૂલી ગઈ હતી કે હરેક સ્ત્રીએ આવું કરવું પડતું હોય છે. અને સ્ત્રીએ જ શું કામ, કોઈ પણ માણસે જ્યારે નવા સંબંધમાં જાય ત્યારે નવી વસ્તુઓ શીખવી પડતી હોય છે અને જૂનું ભૂલવું પડતું હોય છે. અત્યાર સુધી પાવરમાં જ હતી, પણ ડિવોર્સના કાગળિયા જ્યારે હાથમાં આવ્યા અને ત્યારે મને વિચાર આવ્યો કે આવું ઘર મને બીજી વાર નહીં મળે અને પ્રેમ કરવાવાળો પતિ પણ નહીં મળે. મમ્મીજી, અત્યાર સુધી તમારી વાતો મને ખોટી લાગતી હતી, કારણ કે મેં મારા મમ્મીને ક્યારેય જોયા જ નથી. કદાચ મારા મમ્મી હોત તો એ પણ આવા જ હોત, એ પણ મને આમ જ બધું શીખવતા હોત. પણ હું એ ભૂલી ગઈ હતી કે સાસુ પણ માની જગ્યાએ જ હોય છે. જો તમે લોકો માફ ન કરો તો કંઈ, પણ હું સાચા દિલથી માફી માંગુ છું. અને કોઈ તમને લોકોને ભરમાવવા માટે અહીંયા નથી આવતું. હું પહેલાં પણ સાચી હતી ને અત્યારે પણ સાચી છું. બસ બદલી ગયા હોય તો મારા વિચાર, દુનિયાને જોવાની મારી નજર. જો હીરાઓ, તમારી બધી વાત સાચી છે, પણ આ લોકોને હજી તમારા વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હું તો માનું છું કે તમે આ ઘરમાં જ રહો અને જેવી રીતે પહેલાં રહેતા હતા એમાં સુધારો આવવાનો જ છે, મને બધી ખબર છે. પણ છતાંય આ લોકોને ખોટું તો લાગે છે ને, દુઃખ લાગે, કારણ કે તમે ક્યાં સુધી વાત પહોંચાડી દીધી. અહીંયાથી વહી ગયા, કોઈ સાથે અહીંયા બોલવાનું નહીં અને એમ જ કહેવાનું નહીં મારે છૂટાછેડા લેવા છે, છૂટાછેડા લેવા છે. હજી લગ્ન થયું અને થોડોક જ સમય થયો છે અને તમે આવી છૂટાછેડા લેવાની વાત કરો તો તમારા ભાઈનું નાક કપાય, અમારા ઘરનું નાક કપાય અને આદિની તો જિંદગી જ ખરાબ થઈ જાય ને. એટલે જો એ લોકો વાત કરે છે એ મને માનવામાં આવે છે, પણ તમારી વાતે હું માનું છું. એટલે જ હું આ લોકોને કહું છું કે મીરાને માફ કરી દો આપણે. એકવાર પ્લીઝ. માફ કરવામાં મને કંઈ વાંધો નથી, પણ મીરા તે જે રીતના મારી સાથે વાત કરી હતી એ પણ યોગ્ય નહોતી ને. તે ડાયરેક્ટ કહી દીધું કે મારે તો આ ઘરમાં નથી રહેવું, તમારી સાથે ડિવોર્સ લેવા છે. તો એ વાત પણ તે જરાય વિચાર કેમ ન કર્યો? અત્યારે તને આટલું બધું સમજાય છે તો ત્યારે હું તને સમજાવતો જ હતો ને કે અને આદિની વાત એ સાચી જ છે ને, કારણ કે લગ્ન જીવન તો કઈ 2-5 દિવસનું તો નથી, એ તો તમારે આખી જિંદગી સાથે જ રહેવાનું છે. સમજાઈ તો ગયું. અરે પણ અત્યારે સમજાઈ ગયું છે, પછી 15 દિવસ, મહિનો, 2 મહિના પછી કંઈક એવી મુશ્કેલી આવી જાય જીવનમાં તો આવી રીતે ચડતી પડતી આવ્યા જ કરે. કાંઈ ના સર, હવે એવું નહીં થાય. છેક સુધી નિભાવીશ. ત્યારે પણ પાછો ભાઈ ભૂલાઈ જાય અને આ ઘરે ભૂલાઈ જાય એવું પણ બને હો. મમ્મી આદિના સર, આદિના સમ તો તમે એને છૂટો કરવા જ તૈયાર છો, એમાં આદિના સમ ખાવ એમાં શું નવાય છે? પણ પ્રેમ તો કરું છું ને. તો કેમ ભાગીને ગયા, તો કેમ છોડીને ગયા એને? કહ્યું તો ખરું હવે એને. અત્યાર સુધી તમે એના પક્ષમાં હતા, મારી વિરોધમાં હતા. હવે અત્યારે એ સાચું બોલે છે, એના ભાઈના સમ ખાય છે, ધણીના સમ ખાય છે, ત્યારે તો તમે વાત સાચી માનો. અરે પણ હું એમ કહું છું, ચડતી પડતી જીવનમાં આવ્યા કરે તો ક્યારેક પડતીના દિવસો આવે ત્યારે પાછું એના ભૂત સવાર થાય તો એ એમ નહીં થાય પપ્પા. એના મોઢે કેટલી વાર કહ્યું એમને. હવે તમે શું કામ ખોટે થાય તો ખોટે કાઢી વાત મૂકજો, હું પાછી નહીં આવું. પપ્પાની વાત સાચી છે કે અત્યારે પપ્પા સાચા છે એટલે નક્કી એમ કરો તો કોણ નહીં. સાચું છે. પપ્પા એમ પૂછવા માંગે છે કે હવે તમે જે બોલ્યા છો એમાંથી ફરતા નહીં, કારણ કે સમ ખાધા પછી કોણ ફરે? એમ નહીં ફરે પપ્પા, હવે જવા દો ને. એ આમ નહીં પણ- પારે. આમ પણ હવે એને માફી માંગી જ લીધી છે તો પછી ઠીક છે.